નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। ઉગત વિસ્તારની પંચવટી સોસાયટીના રહીશો ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઉગત વિસ્તારની જાણીતી પંચવટી સોસાયટીના રહીશો આજકાલ એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ચક્રધર સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ઘણા દિવસોથી ગટરના ગંદા પાણી ભરાઈ ગયા છે। હવે આ પાણી ભરાવાને કારણે વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ પણ છે। આ સમસ્યાને લઈને અગાઉ પણ શહેર મહાનગરપાલિકામાં અનેકવાર ફરિયાદ થઈ ચૂકી છે, પરંતુ કાર્યવાહી કોઈ થતી નથી। દુર્ગંધ એટલી તીવ્ર છે કે ઘરની બહાર જવું રહ્યું, પરંતુ ઘરમાં રહેવું અશક્ય છે। બાળકો અને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ રહી છે અને મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ જોરોશોરોમાં છે। વધુમાં તેમણે જણાવ્યું કે અમે સંબંધિત વિભાગને અનેકવાર લેખિતમાં ફરિયાદ આપી ચૂક્યા છે, ફોન દ્વારા જાણ કરી ચૂક્યા છે, પરંતુ કોઈ જવાબદારી લેતું નથી। અજલબેન પટેલ, ક્યાં રહેવાનું? પંચવટી સોસાયટીમાં। કઈ જગ્યા પર પંચવટી સોસાયટી આવી? ઉગટ કેનાલ પર રોડ પર પેસા રોડ કે ત્યાં શું સમસ્યા છે? અહીંયા સમસ્યા એ છે કે અમારી પાછળની જે સોસાયટી છે ત્યાં ગટર લાઈન ઉભરાય છે, ત્યાં તૂટી ગઈ છે। એના લીધે એટલું બધું ખરાબ ગંદુ પાણી, સુગંધ, ગંદી દુર્ગંધ આવે છે અને વાસ આવે છે કે અમે બારણું ખોલીએ ને તો પણ ગંધાય છે અમને। હવે આનાથી બીજી શું સમસ્યાઓ થાય? એનાથી બહુ મચ્છર આવે છે ને એટલા કરડે છે, ઉંદરનો ત્રાસ છે, કોકરોચનો ત્રાસ બી વધી ગયો છે એના લીધે। કઈ કમ્પ્લેન કરેલી એસએમસી? એસએમસી માં કરેલી, હવે 21 તારીખે કમ્પ્લેન, તો એ લોકો જોઈને ખાલી ચાલ્યા ગયા છે। ભગવાનભાઈ મેશ્વરિયા, ભગવાનભાઈ કઈ સોસાયટીમાં રહેવાનું? પંચવટી સોસાયટીમાં રહેવાનું છે। શું સમસ્યા છે અહીંયા? સમસ્યા એ છે કે પાછળની જે ચક્રધર સોસાયટી છે એમાં જે ગટર લાઈન છે એ લગભગ તૂટી ગયેલી છે ને લગભગ ઘણું બધું પાણી અંદર રહેલું છે, ગંદુ પાણી, અને એની લીધે એનું વાસ પણ અમારા સોસાયટી દરેક નાના મોટા બાળકોને એનો રોગ એ થાય છે। તમે કમ્પ્લેન આપેલી છે? હા, 21 તારીખે કમ્પ્લેન આપેલી છે અમે। કઈ જોવા માટે હજુ કઈ જોઈને ચાલ્યા ગયા છે, પણ હજુ કઈ કાર્યવાહી કરી નથી।